जनता ने अमे भूतकाल में पण लिखित अने अमारा बेनर द्वारा प्रदर्शित कर्युं हतुं के भाई अमने माफ करजो, आ अमे कायम आखो 12 महीना अने अथवा तो ज्यां सुधी अमारी हड़ताल के कहीं न थाय त्यां सुधी अमे तमारी अविरत सेवा करीए छीए, परंतु आ 2-3 दिवस अमने माफ करजो एवी अमे माफी पण मांगी लीधेली छे। एक बाजुनी बात करी, एक बाजु कह्युं के सरकार मळवा बोलावशे तो जईशुं अने हड़ताल यथावत राखવાની પણ વાત કરી છે। બેમાંથી જ્યાં સુધી અમારા પ્રશ્નોનો નિવેડો નહીં આવે ત્યાં સુધી હડતાલ માટે સંકલન સમિતિ પછી છેલ્લે જે કંઈ નિર્ણય લેશે, પરંતુ જો પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો હડતાલ ચાલુ રાખવી એવી દરેક કર્મચારીઓની લાગણી છે, જેને સંકલન સમિતિ દ્વારા મોડી એને ચર્ચા કરી અને નિર્ણય લેવાશે। સરકાર મળવા બોલાવે ત્યાં સુધી હડતાલનું સ્ટેટસ શું રહેશે? ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। સરકાર મળવા બોલાવશે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે, યથાવત રહેશે। કાલે કમિટી મળી હતી અને એમાં એવું નીતિનભાઈએ પણ કીધું હતું કે સાતમા પગાર પંચ સિવાયની જે માંગણીઓ છે એમાં અમે હકારાત્મક વલણ છે અમારું। સાતમા પગાર પંચની જ મુખ્ય માગણી છે અમારી એસટીના કામદારોની મુખ્ય માગણી જ સાતમા પગાર પંચની છે, જેને ઘણો બધો સમય એટલે કે 2016 પછી આજે 2019 ચાલુ થઈ ગયો, લગભગ 3 વર્ષનો સમય વીતી જવા છતાં અમારી માગણી સંતોષાઈ નથી। માટે મુખ્ય માગણી જ અમારી સાતમા પગાર પંચની। જો એ સોલ્વ નહીં થાય તો સંકલન સમિતિ પછી જે કંઈ નિર્ણય કરે, પરંતુ હું એવું માનું છું કે કર્મચારીઓ એના માટે મંજૂર નહીં રાખી શકે। પેટા પ્રશ્નો જે કોઈ છે એ પણ અમારા સોલ્વ કરવાના થશે, જે નિગમ લેવલના છે, એટલે એ તો કદાચ નિગમના મેનેજમેન્ટ દ્વારા એની ઉપર હકારાત્મક નિર્ણય લેવાશે એવું લાગી રહ્યું છે। सरकारे कमिटी बनावी है ये बराबर कमिटी बनावी कमिटी अमने बोलावशे अने लेखितमां आपशे तो अमे चर्चा करवा जईशुं। कामदारोना प्रश्नो अने कामदारोनी चर्चा करवी तो चोक्कस अमने बोलावे तो अमे जवा तैयार ज छीए अने अमे कोई प्रजाने बांध पकड़ राखवा माटे टेवाया नथी। अमे पहेला जाण करी हती के भाई प्रजाने तमे 2-3 दी काढजो। अमरा 2 वर्षथी आ प्रश्न चाले, રીંગણી थाय छे, बधाने अमे मळी रह्या छे, बधाने मळी अवारनवार रजूआत करी, लेखितमां रजूआत करी, छतां अमारा प्रश्न कोई सांभळता नथी। 19 निगमोने ज्यारे 7मुं पगार पंच अने एसटीने बकात राखे तो ए बरोबर नथी। छठ्ठું મળ્યું હતું, પાંચમું મળ્યું હતું, પાંચમું મળ્યું હતું, છઠ્ઠું મળ્યું હતું। અત્યારે એમ કહે છે કે ભાઈ જે નિગમ ખોટ કરતું હોય એને 7મું પગાર પણ મળી શકે નહીં। અમે સરકારે નિર્ણય લીધો તો અમને 5મું આપ્યું, છઠ્ઠું આપ્યું, અમે લેખિત આપ્યું છે કે 7મું પણ તમને મળશે। તો અત્યારે કેમ ના પાડે છે? ખોટમાં એ વખતે ખોટમાં છે અને ભાજપની સરકાર એ વખતે હતી 5મું 6ઠું આપ્યું ત્યારે 1100 કરોડ રૂપિયા લેવાના, 1100 કરોડ રૂપિયા તો અમારા 1100 કરોડ સ્ટુડન્ટ કન્સેશનના લેવાના। અમારે કાલનો જે અત્યારે નહીં બોલાવે અને કોઈ કાર્યવાહી સમાધાન પ્રક્રિયા નહીં થાય તો કાલે અમારે રામધૂન લઈ અને પ્રચાર કરવો જોઈએ। કામદારો બધા રામધૂન લે છે અને ઘંટ વગાડીને કરશે કે ભાઈ આ અંદર સરકાર છે, જાગરો સરકારને, એ અમારો કાર્યક્રમ કાલનો છે। તો એસટીના કર્મચારી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમની શું માંગણીઓ છે, તેમને ક્યારે ક્યારે સરકાર સામે રજૂઆત કરી છે અને હવે આગળ તેઓ શું કરવા માંગે છે, આ તમામ બાબતોને લઈને તેઓ વાતચીત કરી રહ્યા છે મીડિયા સાથે। અમે લાંબા સમયથી સરકાર સમક્ષ માંગણીઓ કરી રહ્યા છીએ, પરંતુ અમારી માંગણીઓ સ્વીકારી નથી તેવી વાત આ લોકો કરી રહ્યા છે। રોષે ભરાયેલા કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા અને બીજા દિવસે પણ તેમને પોતાનો આક્રોશ પ્રગટ કર્યો છે। સરકાર ચર્ચા માટે ન બોલાવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવું તેમને જણાવ્યું છે। હડતાલનો આજે બીજો દિવસ છે અને જે રીતે બસના પૈડા થંભી ગયા છે તેના કારણે મુસાફરોને પણ ઘણી અગવડતા ભોગવવી પડી રહી છે। અમે સરકારને મળવા માટે તૈયાર છીએ, અમે લાંબા સમયથી સરકાર સમક્ષ માંગણીઓ કરી રહ્યા છીએ તેવી વાત તેમને પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવી છે। સરકારે અત્યાર સુધી અમારી માંગણીઓ સંતોષી નથી। એસટી કર્મચારી મંડળે મોટું નિવેદન આપ્યું છે, પ્રેસ કોન્ફરન્સને સંબોધી અને તેમને કહ્યું છે કે અત્યાર સુધી અમારી વાત સાંભળવામાં આવી નથી। સરકાર ચર્ચા માટે ન બોલાવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। એસટીના કર્મચારીઓ એલાન કર્યું છે, સરકાર મળવા બોલાવશે પછી જ હડતાલ સમેટવા માટે વિચારીશું। અમે સરકારને મળવા માટે તૈયાર છીએ। प्रेस कॉन्फ्रेंस ने संबोधी तेमणे जणाव्युं छे के सरकार अमने नहीं बोलावे, बातचीत नहीं करे त्यां सुधी हड़ताल चालू रहेशे। सरकारे अत्यार सुधी अमारी मांगणी न स्वीकारी
એસટી કર્મચારી મંડળે આ મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર અમારી વાત સાંભળશે નહીં, ચર્ચા માટે ન બોલાવે, ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. સરકાર મળવા બોલાવશે પછી જ હડતાલ સમેટવાનું વિચારીશું. અમે સરકારને મળવા માટે તૈયાર છીએ તેમ પણ તેમણે જણાવ્યું છે. અમે લાંબા સમયથી સરકાર સમક્ષ માંગણીઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે એસટીના કર્મચારીઓની હડતાલનો બીજો દિવસ છે. એસટીની તમામ બસોના પૈડા થંભી ગયા છે. મુસાફરોને અગવડતા પડી રહી છે. ખાનગી બસો મૂકવાની વાત સરકારે કરી છે. ખાનગી બસોને પણ આ એસટી કર્મચારીઓ રોકી રહ્યા છે. ત્યારે સરકાર મળવા બોલાવશે પછી જ હડતાલ સમેટવા માટે વિચાર કરીશું તેવી વાત તેમણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરી છે. અમે સરકારને મળવા માટે તૈયાર છીએ. લાંબા સમયથી સરકાર સમક્ષ માંગણીઓ કરી રહ્યા છીએ, પરંતુ અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. સરકારે અત્યાર સુધી અમારી માંગણી સ્વીકારી નથી. એસટી કર્મચારી મંડળે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મહત્વનો નિર્ણય કર્યો છે કે સરકાર સામે એસટી કર્મચારી મંડળ આક્રમક બન્યું છે. સરકારે કમિટી બનાવી છતાં એસટી કર્મચારીઓ માનવા માટે તૈયાર નથી. એસટી કર્મચારી મંડળે કહ્યું છે કે અમે હડતાલ યથાવત રાખીશું. સરકાર મળવા ન બોલાવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. સરકાર સામે એસટી કર્મચારી મંડળ આક્રમક બન્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર મળવા બોલાવશે નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. અમે સરકારને મળવા માટે તૈયાર છીએ. અમે હડતાલ યથાવત રાખીશું જ્યાં સુધી સરકાર વાતચીત નહીં કરે. આ વિશે વાતચીત કરવા માટે અર્પણ આપણી સાથે જોડાયા છે. જી અર્પણ, પ્રેસ કોન્ફરન્સ હાલ જે એસટી કર્મચારી મંડળે કરી છે, શું વાત તેમના દ્વારા કરવામાં આવી છે? તેઓ હજુ પણ હડતાલ સમેટવાના મૂડમાં નથી. બિલકુલ જીલન, જે રીતે રાજ્ય સરકાર એટલે કે સીધી મુખ્યપ્રધાને 3 સભ્યોની કમિટી બનાવી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને શિક્ષકોનો જે પ્રશ્ન છે કે જે ગાંધીનગરમાં ઘમાસાણ મચેલું છે તેના માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ 3 મંત્રીઓની જે કમિટી બનાવી છે અને આ 3 મંત્રીઓની કમિટી બંને જે વિભાગ છે શિક્ષકો અને આ એસટી કર્મચારીની જે માંગણી છે તેને લઈને તેઓ તેમની સાથે વાટાઘાટો કરશે, તેમને મળવા બોલાવશે. એટલે આ જાહેરાત બાદ એસટી કર્મચારી યુનિયનની પણ એક બેઠક મળી અને તે બાદ તેમને હાલમાં થોડીક ક્ષણો પહેલા સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી છે કે તેઓ સ્વીકારી રહ્યા છે સરકારના પગલાને, પણ રાહ જોઈ રહ્યા છે કે સરકાર સત્તાવાર રીતે તેમને મળવા માટે બોલાવે. જ્યાં સુધી તેમના સરકાર દ્વારા સત્તાવાર પ્રતિનિધિઓને બોલાવવામાં નહીં આવે ત્યાં સુધી જે હડતાલનો જે સૌથી મોટો પ્રશ્ન છે તે યથાવત રહેશે. હડતાલ યથાવતની સાથે જ યુનિયન આવતીકાલે કાર્યક્રમની પણ જાહેરાત કરી છે કે રામધૂન કરી અને ઘંટ વગાડીને આ સૂતેલી સરકારને જગાડવાનો પ્રયત્ન કરશે. આપણી સાથે યુનિયનના એક આગેવાન છે ધીરેન્દ્રસિંહ, તેમની સાથે વાત કરીશું. બાપુ, જે પ્રકારની સરકારે તમને વાત કરી, હવે કઈ રીતે તમે રાહ જોઈ રહ્યા છો કે સરકાર તમને બોલાવે? સરકાર અમને બોલાવે અને અમારા જે હકારાત્મક પરિણામની અંદર એને ફેરવે એવી અમારી માગણી છે. કારણ કે અમારી દરેક માગણીઓ ન્યાયિક માગણીઓ છે. એક પણ માગણી એવી નથી કે જે સરકાર ન સ્વીકારે. અને તમામ કામદારોની એક જ લાગણી છે કે આપણે જે માગણી મૂકી છે એ તમામે તમામ માગણીઓ આપણી પૂર્ણ કરે સરકાર. અગાઉ ઘણી વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ આ સરકારે આજ દિન સુધી આ રજૂઆત નથી. જ્યારે આ આંદોલન કરવાની ફરજ પડી, આજે માસ સીએલ લેવાની ફરજ પડી, ત્યારે ફક્ત સરકાર એમ કહી રહી છે કે તાત્કાલિક અમે તમારું કરીશું નહીં, કરી દો. અમે તો તમારી જોડે ત્યાં આવવા પણ તૈયાર નથી. જો મીડિયાના માધ્યમથી અમારી ન્યાયિક માગણીઓ જો જાહેર કરી દો તો અમે બીજી ક્ષણે અમારી આ હડતાલ સમેટી લઈને આ ગુજરાતની મુસાફર જનતા જે મુશ્કેલી અનુભવી રહી છે એનો તાત્કાલિક નિર્ણય આવી શકે. અર્પણ, તો પછી સરકારે આંદોલન પાછું નથી ખેંચતા તેમની હડતાલ? એને લઈને શું નિર્ણય કરવામાં આવશે? એને લઈને આ અત્યારે સ્પષ્ટ જ કહ્યું છે કે અમારા મુદ્દા પૂર્ણ કરો. મુદ્દા પૂર્ણ ફક્ત આશ્વાસનથી કોઈ કામ અત્યારે હવે ચાલી શકે એમ નથી. 45,000 કર્મચારીની આ લાગણી છે અને એ પૂર્ણ થશે તો જ આ હડતાલ પણ સમાપ્ત થાય એવી આજની પરિસ્થિતિ. જીલન, સંગઠનનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી તેમની માંગણી નહીં સંતોષે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે. ભલે સરકાર હજી તેમને મળવા માટે બોલાવતી હોય, કારણ કે તેમનો મૂળ જે પ્રશ્ન છે 7મા પગાર પંચનો અમલ, અન્ય લોકોને જે રીતે લાભ મળ્યો છે તેનો લાભ આ સંગઠન, આ યુનિયન અને જે નિગમ છે તેને પણ મળવો જોઈએ તેવી સ્પષ્ટ માંગ છે. એટલે હવે જોવાનું એ રહે છે કે સરકાર તરફથી યુનિયનને ક્યારે સત્તાવાર વાટાઘાટો માટેનું આમંત્રણ આપવામાં આવે છે અને આ વાટાઘાટોમાં કયા પ્રકારનો નિર્ણય થાય છે. જીલન, બિલકુલ, જે રીતે અર્પણ સરકાર વાત કરી રહી છે કે એસટી નિગમ એ ખોટ કરતું નિગમ છે અને તેના કારણે જે 7મા પગાર પંચની જે મુખ્ય માંગ છે એસટીના કર્મચારીઓની તે સંતોષાઈ શકે તેમ નથી તેવી વાત સરકાર દ્વારા પહેલા પણ કરવામાં આવી છે.
જીલન, સ્વાભાવિક છે આ જ મુદ્દાને લઈને યુનિયન પણ અનેક પ્રશ્નો સરકારને કરી રહ્યું છે કે જો આ વખતે મુખ્યપ્રધાન એમ કહેતા હોય કે 7મા પગાર પંચનો અમલ એટલા માટે થઈ શકે કે નથી કારણ કે નિગમ ખોટ કરતું છે, તો યુનિયનનો સરકારને સીધો પ્રશ્ન છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમના શાસનમાં 5મું પગાર પંચ, 6ઠું પગાર પંચ આપ્યું, તો તે સમયે શું નિગમ ખોટ કરતું હતું? કારણ કે તે વખતે નફો કરતું હતું, આ પ્રશ્ન સીધો છે. તે વખતે પણ ખૂબ જ મોટી ખોટમાં હતું નિગમ, તેમ છતાં પણ બંને પગાર પંચનો લાભ કર્મચારીઓને આપવામાં આવ્યો છે. બીજું, સરકારના વિવિધ કાર્યક્રમો હેઠળ કરોડો રૂપિયા નિગમને સરકાર પાસેથી લેવાના રહે છે, તેમ છતાં સરકાર તે ચૂકવતી નથી, તો પછી કઈ રીતે નફો કરતું થશે નિગમ? એટલે સરકાર માટે જ આ ગંભીર પ્રશ્ન છે જેનો જવાબ ખુદ સરકાર પાસે નથી. જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. તો જે એસટીના કર્મચારીઓ છે તેઓ પણ ટસના મસ થવા તૈયાર નથી અને તેઓ પણ એ જ કહી રહ્યા છે કે જ્યાં સુધી સરકાર અમને મળવા ન બોલાવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. અમારા એસટીના કામદારોના લગભગ 2 વર્ષથી અમે આ 7મા પગાર પંચ માટે માગણી કરી રહ્યા છીએ અને અમે વારંવાર સરકારશ્રીમાં રૂબરૂ અને મૌખિક અને લેખિત રજૂઆત કરેલી છે. આમ છતાં સરકાર દ્વારા અમને કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતા અમારા કર્મચારીઓનો આક્રોશ એટલો બધો છે કે સ્વયંભૂ આ હડતાલનું આયોજન થયું છે અને સ્વયંભૂ જ હડતાલ પડેલી છે. માટે જ્યાં સુધી પ્રશ્નો ન ઉકેલાય ત્યાં સુધી કર્મચારીઓની પણ લાગણી એવી છે કે હડતાલને પાછી નહીં ખેંચવી. અમારે કાલનો જે અત્યારે નહીં બોલાવે અને કોઈ કાર્યવાહી સમાધાન પ્રક્રિયા નહીં થાય તો કાલે અમારે રામધૂન લઈ અને પ્રચાર કરવો જોઈએ. કામદારો બધા રામધૂન લે છે અને ઘંટ વગાડીને કરશે કે ભાઈ આ અંદર સરકાર છે, જાગરો સરકારને. એ અમારો કાર્યક્રમ કાલનો છે.